હેલો બાળ દોસ્તો, એડ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો। સ્વાધ્યાય 4.1 માં આપણે દાખલા નંબર 1 ની સમજ મેળવીશું। તેના પછીના દાખલાઓના વિડીયોની લિંક્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તથા વિડીયોના અંતે પણ નિહાળી શકશો। તો ચાલો શીખીએ પ્રકરણ 4 નું સ્વાધ્યાય 4.1। દાખલા નંબર 1 બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો। અહીં એક આકૃતિ આપેલી છે। આ આકૃતિને આધારે આપણે ક્વેશ્ચન A, B, C અને D લખવાના છે। તો ચાલો આપણે તે લખીએ। ક્વેશ્ચન A છે કે 5 બિંદુઓ લખો। તો અહીં આપેલી આકૃતિમાં D, E, O, B, C આ બધા બિંદુઓ છે। તો તેના જવાબમાં આપણે લખી શકીએ કે અહીં આપેલી આકૃતિમાં બિંદુઓ D, E, O, B અને C આપેલા છે। ત્યારબાદ ક્વેશ્ચન B। ક્વેશ્ચન B માં આપણે રેખાઓ શોધવાની છે જેને એક પણ અંત્યબિંદુ ન હોય પરંતુ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય તેને રેખાઓ કહે છે। અહીં આપણે જોઈ શકીએ છીએ D અને B જે અનંત સુધી વિસ્તરેલી છે તેને રેખા કહી શકાય। અહીં D અને E લઈએ તો તે પણ રેખા કહી શકાય। D અને O એ પણ રેખા કહી શકાય। બીજા બિંદુઓને ધ્યાનમાં ન લેતા આ બધી રેખાઓ બને છે। તો આપણે લખી શકીએ અહીં રેખા DE, રેખા EO, રેખા OB વગેરે રેખાઓ આપેલી છે। ત્યારબાદ ક્વેશ્ચન C। 4 કિરણ લખો। અહીં કિરણ એટલે કે જેને એક ઉદ્ભવ બિંદુ હોય અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય તેને કિરણ કહી શકાય। અહીં આપણે જોઈ શકીએ છીએ D થી શરૂ કરી અને B જે અનંત સુધી વિસ્તરેલી છે એને કિરણ કહી શકાય। E થી શરૂ કરી અનંત સુધી વિસ્તરેલી તેને પણ કિરણ કહી શકાય। O થી B સુધી એ પણ કિરણ કહી શકાય। O થી C એ પણ કિરણ કહી શકાય। તો આપણે લખીશું અહીં આપેલી કિરણ DB, કિરણ EB, કિરણ OB, કિરણ OC વગેરે કિરણો છે। ત્યારબાદ D। 5 રેખાખંડ લખો જેના 2 અંત્યબિંદુ હોય। જેમ કે D થી શરૂ કરી અને E સુધી પૂર્ણ થાય તો તેની વચ્ચે આવેલો એક રેખાખંડ બને છે। એવી જ રીતે E થી શરૂ કરી અને O એ પૂર્ણ થાય તો તેને પણ એક રેખાખંડ કહે છે। આવા 5 રેખાખંડ લખવાના છે। તો આપણે લખીશું અહીં આપેલા રેખાખંડ DE, રેખાખંડ EO, રેખાખંડ OB, રેખાખંડ DO વગેરે જેવા વિવિધ રેખાખંડો બની શકે છે। આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 1 પૂર્ણ કરીશું। દાખલા નંબર 1 અહીં પૂર્ણ થાય છે। હવે આપણે દાખલા નંબર 2 શીખીએ। થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।